એટલે આ ભાગવત એક ભવ ઔષધિ છે. અને આપણે બધા આ દુનિયાના રોગી જીવાત્માઓ છીએ. જ્યાં સુધી ભવરોગને જ્યાં સુધીનો સંબંધ છે ત્યાં સુધી હું તમે બધા રોગી છીએ. જ્યાં સુધી ભવરોગનો સંબંધ છે. આ ભવરોગને દૂર કરવા માટે જો કોઈ જડીબુટી હોય તો એકમાત્ર એ શ્રીમદ ભાગવત છે. ભાગવત એક એવી ઔષધિ છે કે જેના શ્રવણ માત્રથી મારા અને તમારા બધા જ રોગો શમી જાય છે. વાલા, અને આ ઔષધિ એવી છે, બીજી બધી ઔષધિઓ તો કડવી આવે અને કડવી ઔષધિ પીવાનું મન ન થાય, પણ ભાગવત નામની ઔષધિ તો એટલી મીઠી છે કે જેટલી વાર પીવડાવવામાં આવે એટલી વખત વધારે એની તરસ જાગતી જાય. સાહેબ, વધારે તલપ લાગે કે હવે પી લઈએ, હવે પી લઈએ. અને આ ભાગવતની ઔષધિ કેવી છે એ તમારે જાણવું હોય. કોઈ પણ ડોક્ટર હોય, કોઈ પણ આપણને રોગ થયો હોય અને દવા કેવી છે એ કોને પૂછાય? દવા કેવી છે કોને પૂછાય? ડોક્ટરને. ડોક્ટરને પૂછવું જોઈએ દવા કેવી છે. દવાનો અભિપ્રાય ડોક્ટરને ન પૂછાય, દવાનો અભિપ્રાય તો જેને પીધી હોય ને એને પૂછાય કે કેવું થયું આનાથી. એમાં ભાગવતની ઔષધિ, આનો અભિપ્રાય કોને પૂછવા જાવો? પાંડવોનો વંશજ પરીક્ષિત મહારાજ, એને પૂછો આ ભાગવતની ઔષધિ કેવી છે, આનાથી શું લાભ થાય છે. હો રામ નામ કી ઔષધિ ખરી રીત સે ખાય, અંગ પીડા નહીં ઉપજે, મહારોગ મિટ જાય. રામ નામની ઔષધિ કરે, પરમાત્માના નામનું શ્રવણ કરે, કોઈ કીર્તન કરે, કોઈ પાન કરે. તો એના માટે તમે પૂછવું હોય તો કોઈ રોગીને પૂછો કે જેણે દવાનું પાન કર્યું છે, દવા પીધી છે. તો આ દવા માટે કોને પૂછવું? સ્વયં પરીક્ષિતને પૂછીએ. અને પરીક્ષિતે ભાગવતમાં 10મા સ્કંદમાં કહ્યું પણ છે, નિવૃત્ત તરસે રૂપગીયમાનાદ ભવો સધાશ્રોત્રમનો વિરામાત. નિવૃત્ત તરસે રૂપગીયમાનાદ. ભાગવતની દવા તો પરીક્ષિતે પાન કર્યું. પરીક્ષિતને પ્રશ્ન કરો કે આ દવા કેવી? બીજી વાત તમને અંગત બતાવું. કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો પેલા જોવું ડોક્ટર લાલચું તો નથી ને. નકર દવા એવી પકડાવ્યા કરે, આપણે પીધા કરી રોગ જાય ને એનું હાયલા કરે, આપણે ધક્કા ખાધા કરીએ. એવી સરસ મજાની દવા આમ આપે ને, રોગય ન જાય ને દર્દી ન જાય, આપણું હાયલા કરે. પણ કહ્યું નિવૃત્ત તરસે રૂપગીયમાનાત ભવો સદા શ્રોત્ર મનોભિરામાત. ભવો સદા શ્રોત્ર મનોભિરામાત. આ ભાગવતની દવા એવા માણસ પાસેથી પીવી જેને આના ધંધાની અંદર લાલચ નથી. સાહેબ, જેને પોતાના વ્યવસાયમાં લાલચ ન હોય એવા વ્યક્તિ પાસે જઈ અને આપણું કલ્યાણ કરવું.
તો આ ભવ ઔષધિનું પાન કરો વાલા. દુનિયાના બીજા બધા પદાર્થો એવા છે કે જેને પીશો ને તો તમને તૃપ્તિ થઈ જશે, તમારું પેટ ભરાઈ જશે. પણ ભાગવત એક એવી ઔષધિ છે, પાણીની તરસ લાગે ને પાણી પી લ્યો પછી બીજી વાર પાણી પીવું જ ન પડે ના, ફરી પાછીની તરસ લાગે. પણ આ ભાગવત એક એવું 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 અમૃત છે જેને પીવાથી તૃપ્તિ પણ મળે અને પીવાની તરસ પણ ન જાય, પીવાની તરસ પણ ન જાય, એની તરસ પણ જાગે. એકવાર ભાગવતની કથાને સાંભળીએ. આજે બેઠા હોય આપણે કથામાં બેઠા 1 વાગ્યા સુધી બેસીશું, પછી શું થશે? 1 વાગ્યા સુધી આજે આ કથાનું રસપાન કરીશું, આ ઔષધિનું પાન કરીશું ને એટલે એમ થશે હવે 9 ક્યારે વાગે સવારના કાલના કથામાં જઈને ગોઠવાઈ જઈએ, કાલના 9 વાગી જાય. હું પ્રશ્ન આપને કરું, હું 1 વાગે કથા વિશ્રામ કરી દઈશ, ચાલો પછી સાંજ સુધી તમારે શું કરવાનું? તમે શું કરશો? બધા ઘરે બેઠા બેઠા વાતો કરશો? હું બહેનોને બધાને પ્રાર્થના કરું છું, ભાઈઓને કહું છું કે 4-5 વાગે ને ફરી પાછા મંડપમાં આવવું અને વગર માઈકે વગર સાજમાં જેવા જેવા ગીતો આવડતા હોય ને એવા એવા ગાવા અને આ મંડપને ભગવદ સ્મરણથી ભરી દેજો વાલા. આ 7 દિવસ બપોર વચ્ચે હુઈ ન જતા. 7 દિવસ આ મેળો આમનામ અવિરત ચાલવો જોઈએ વાલા, આમનામ ચાલવો જોઈએ. એકાદ દિવસ અહીંયા આવીને દામોદર સ્તોત્રના પાઠ કરજો, યમનાષ્ટકના પાઠ કરજો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો. આપણને જે સારું લાગે અહીંયા આવીને ગાજો વાલા, ગાન કરજો. ભાગવતમાં અને આ આપણા લૌકિક પદાર્થોમાં શું તફાવત છે? લૌકિક પદાર્થોનું તમે પાન કરો ને તો એમાં એવું થાય કે પાણીની તરસ લાગ્યા પછી પાણી પીવો ને પછી તરસ ન રહે, તૃપ્તિ મળે, તરસ ન રહે. અને જો તરસ રહે તો તૃપ્તિ ન મળે. આ પદાર્થનો નિયમ છે. તૃપ્તિ થઈ જાય તો તરસ મટી જાય અને તરસ મટી જાય તો તૃપ્તિ ન રહે. એવું આ ભાગવત. ઘણા લોકો એમ કે અમે તો દાદા કેટલી વાર આ કથા સાંભળી પણ છતાં હજી કેમ આવું થતું હશે? તો એક વાત યાદ રાખજો, ઔષધિને પીવાની ઘણી બધી રીતો છે અને આ મહત્વની 3 વાતો હું તમને અહીંયા કહું છું, જરા લખી રાખજો. બીજી એક વાત આપને અંગત બતાવું, જ્યારે કથામાં જાવ ને ખાલી હાથ ન જશો વાલા. બીજું કાંઈ હારે લઈ જાવ કે ન લઈ જાવ, પણ જો ભણેલા ગણેલા હોય ને લખતા વાંચતા આવડતું હોય ને તો એક કોરી નોટબુક અને એક પેન ચાલતી હોય એવી, ને અહીંયા આવીને આમ કરે, આવું નહીં. ચાલતી હોય એવી સુંદર મજાની પેન સાથે લઈને આવવું. કથાના દિવસ દરમિયાન અહીંથી કથા સંભળાવાતી હોય એમાંનો કોઈ પણ શબ્દ, કોઈ પણ વાત સારી લાગે તો એને યાદ કરવા માટે નોંધી લેવી. કારણ કે આપણને બધાને યાદ ક્યાં સુધી રહી ખબર છે? કથા મંડપમાં બેઠા ને ત્યાં સુધી. કથાની બહાર જાય એટલે હતા એવા ને એવા. યાદી કરી લેવી, લખી લેવું. અને આપણા ગવઢિયાઓની કહેવત છે, લખેલું વંચાય.
મોઢે નહીં ભાઈ, લખી દો તમે. ભગવાને નહોતું કહ્યું જુનાગઢમાં નરસિંહ મહેતાના કુળગોરને કે ગોર બાપા આમ નહીં, મોઢે કયો ન હાલે કે નરસૈયા તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. તમે એક કાગળમાં લખી દો કે આજથી નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. લખેલું વંચાય. એમ આપણે 7 દિવસમાં કોઈ સારી વાતો તમને અહીંયાથી નીકળે કદાચ ભગવત કૃપાથી, તો એને નોંધી લેવી, એને યાદ રાખી લેવી. ઔષધિઓને પીવાની 3 બહુ મહત્વની વાતો છે, બહુ મહત્વના 3 મુદ્દાઓ છે. એમાં પહેલો મુદ્દો, ઔષધિને નિશ્ચિત સમયે પાન કરવું. ઔષધિને પીવાનો એક સમય હોય, નિશ્ચિત સમયે. એટલે તો ડોક્ટર લખી દે સવાર, બપોર ને સાંજ. પણ આપણે સવાર કોને કહીએ ખબર? ઉઠીએ ત્યારે સવાર થાય. હવે 10 વાગે ઉઠીએ, 10 વાગે સવાર થઈ આપણી. ઔષધિને પીવાનો નિશ્ચિત સમય છે. નિશ્ચિત સમયમાં પીવી, એને નિશ્ચિત રીતે પીવી, એને નિશ્ચિત રીતમાં પીવો. છેલ્લી વાત, નિશ્ચિત માત્રામાં પીવી. હવે આપણને દવાખાને ગયા હોય ને ડૉક્ટર સાહેબે આટલી કમથી બોટલ આપી હોય ને કીધું હોય કે રોજના માટે તમે એક ઢાંકણું આમાંથી એક ચમચી તમે દવા પીજો. ઘરે આવીએ ને એક દિવસ આપણે એક ચમચી પીએ, બીજે દિવસે એમ થાય રોજ એક ચમચી હું પીવી, લાવીને એક આરે બી જાવ એટલે કામ પતે. જો નિશ્ચિત માત્રામાં દવા લેવામાં ન આવે તો બીજી દવા ચાલુ કરવી પડે. તો નિશ્ચિત સમયે, નિશ્ચિત રીતે અને નિશ્ચિત માત્રામાં આ 3 વસ્તુનું ધ્યાન રાખી અને ઔષધિઓનું પાન કરવું. તમારે ઔષધિઓનું પાન કરવું. આનો અર્થ એવો થાય કે ભાગવતનું સેવન એટલે કે શ્રવણ નિત્ય કરવું. નિત્ય શ્રવણ કરવાના, નિશ્ચિત માત્રામાં, નિશ્ચિત સમયે. હવે અહીંનો સમય છે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અહીંયા રસપાન થાય છે. હવે તમે 1:30 વાગે આવો તો પછી તમારે હાટું પાછું ચાલુ થાય? સમય આવવું જ પડે. કોઈ રોગ થયો હોય શરીરમાં તો સારા ડૉક્ટર પાસે જઈએ, અગાઉ ફોન કરીને આપણે આપણી એપોઇન્ટમેન્ટ લખાવીએ કે ભાઈ અમારું નામ લખી લો, અમે 9 વાગતા ત્યાં આવી જઈશું, લખી લો. હવે એક ડૉક્ટર પાસે આપણે એપોઇન્ટમેન્ટ લઈને જઈએ. હવે ઉપાધિની વાત એ છે, અમે આ હોસ્પિટલમાં ફોન નથી રાખ્યો, અમે એટલું જ રાખ્યું છે અહીંયા કોઈ એપોઇન્ટમેન્ટ નહીં, વહેલો આવે પેલો, જે આ વહેલો આવે એને આગળ જગ્યા મળી જાય એટલે એને માત્રામાં દવા મળી જાય. તમે જુઓ અમારે આ જે સાજિંદા છે, આ બ્રાહ્મણો છે, આ સાઉન્ડવાળા, શૂટિંગવાળા, આ કોઈ દી માંદા જ નથી પડતા. શું કામ? એને એ રોજ જો અહીંયા જ બેઠા બેઠા કથા સાંભળે, હાવ નથી, રોજ પીવે, રોજ પીવે, એ બીમાર ન પડે. નિત્ય શ્રવણ કરો વાલા ભગવદ નામનું, ભાગવતનું શ્રવણ કરો, સ્મરણ કરો. ઘણા લોકો નથી કહેતા દાદા અમે કેટલા વર્ષોથી દવા પીધી પણ કઈ ફેર નથી પડતો. એના માટેની એક વાત બતાવો. માણસ નિશ્ચિત માત્રામાં, નિશ્ચિત રીતે અને નિશ્ચિત સમયે દવા પીવે અને છતાં પણ જો એનો રોગ ન જાય તો એનું એક કારણ છે પથ્ય ચૂક્યો હશે. તમે ભાગવતની કથાને નિશ્ચિત રીતે સાંભળો છો, તમે શ્રવણ કરો છો, તમારામાં બધું જ કરો છો, છતાં પણ તમારો ભવરોગ મટવાની કોઈ તમને આમ એંધાણ નથી દેખાતા, તો સમજવું તમે પથ્યને ચૂક્યા છો. પથ્યનું પાલન કરવું. પથ્યનું પાલનનો અર્થ શું છે? કે
કે જે કામ આપણે કરવાનું છે એ તો કરીએ જ છીએ. દવા પીવાથી પણ જે નથી શરૂ થતું એનું કારણ શું? ડોક્ટરે આપણને કીધું કે આ દવા પીજો, અમુક અમુક વસ્તુ ખાવાની ના પાડી હોય પણ આપણાથી રેવાય નહીં સામું આવે ત્યાં. રહી ન શકો તમે. પથ્ય ચૂકાશો તો સારું નહીં થાય. એટલે આપણે ભાગવતની કથા સાંભળીએ અને એમાં કહ્યું હોય ક્યારે વારંવાર કે આપણે આપણું જે કરવા યોગ્ય કામ છે એને જ કામ કરીએ, એટલું જ કરીએ. પણ સારું નથી થતું ને એની પાછળનું બીજું કારણ એ છે કે આપણે જે કરવાનું છે એ તો કરીએ છીએ પણ જે નથી કરવાનું ને એ હોતે હારે કર્યા કરીએ છીએ, એટલા માટે સારું નથી થતું. પથ્યને ચૂકાઈ ગયું એવું તો કાર્ય સારું નહીં થાય. વાલા, આ મોટા મોટા ગ્રંથો આપણને શું બતાવે છે? કોઈ સારા મનોચિંતકની વાત પણ સારી લાગે આપણને. આ ભાગવતની કથા, તુલસીદાસજીની કથા, આજ તો મને તમને રામાયણ શીખડાવે છે. શેક્સપિયર અને તુલસીદાસજીમાં બસ આટલો જ તફાવત છે. શેક્સપિયર અને બહુ સારો લેખક છે, ખૂબ સારી વસ્તુઓને એ કંડારે છે, ખૂબ સારું લખે છે, પણ એનામાં અને તુલસીદાસજીમાં તફાવત કેટલો? તો શેક્સપિયર માણસ જેવો છે એવો ને એવો એના પુસ્તકોમાં એને ચિતરે છે. માણસ આવો છે. અને તુલસીદાસજીમાં શું તફાવત છે? તુલસીદાસજી એવું કહ્યું, માણસ આવો હોવો જોઈએ. એક માણસને જેવો છે એવો ચિતરે છે અને એક માણસ કેવો હોવો જોઈએ એવો ચિતરે છે. આપણે જેવા છીએ એવા ને એવા જો આપણા કોઈક વખાણ કર્યા કરે ને તો આપણને બહુ ગમે, પણ આપણે કેવું હોવું જોઈએ એની જો એકાદી બે વાતો કરે ને તો એમ કે હવે આપણને શું સલાહ દેતા છે. માણસ કેવો હોવો જોઈએ એવું બતાવે રામચરિતમાનસ. જીવનને જીવતા શીખડાવે રામાયણ. ભાગવતની કથામાં જે મળે જીવનનું શિક્ષણ અને જીવિકાનું શિક્ષણ, પૈસો કેમ કમાવવો એ બતાવે છે. વાલા, આ જીવનની વિદ્યાલય છે, પેલી જીવિકાની વિદ્યાલય છે. અને આપણે બહુ અંગત વાત કહું, આ જીવનની વિદ્યાના, આ જીવનની આ પાઠશાળામાં એવા લોકો આવે છે કે જેના ઉપર પરમાત્માની પરમ કૃપા વરસી હોય, જેના પર ભગવત કૃપા હોય, એ લોકો અહીંયા આ કથા મંડપમાં આવી શકે છે. કારણ કે અમુક વસ્તુ, અમુક પદાર્થો ભગવત કૃપાથી મળે છે. ભાગ્યમાં હોય તો મળે, ભાગ્ય વગર ન મળે. વાલા, રામચરિતમાનસમાં કહ્યું તુલસીદાસજી મહારાજે, સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે, પણ બધા પદાર્થો આપણને મળી જવા જરૂરી નથી. આપણા ભાગ્યમાં જેટલું લખ્યું છે એટલું આપણને મળી શકે છે.
અને એમાં 3 વસ્તુ તો બહુ ભાગવત કૃપાથી જ મળે વાલા. આ દુનિયાની 3 વસ્તુ ભગવત कृपाથી મળે. भगवान शंकर आचार्य ने कह दिया विवेक चूड़ामणि में, मनुष्यत्वम मुमुक्षुत्वम महापुरुष संश्रय. मनुष्यत्वम मुमुक्षुत्वम महापुरुष संश्रय. आ 3 बात विवेक चूड़ामणि में भगवान शंकर आचार्य लखी. आ 3 वस्तुओं केवल ने केवल भगवत कृपाથી મળે છે. પેલું મનુષ્યત્વમ, આ મનુષ્યનો અવતાર ભગવાને આપ્યો આપણને. આટલો સુંદર દેહ ભગવાને આપ્યો. કેવળ ને કેવળ પરમાત્માની કૃપાથી મળે છે. બડે ભાગ માનુષ તનુ પાવા, सूर्य दुर्लभ सदे ग्रंथ गावा. बड़े भाग मानुष तनु पावा. एक तो बहु भाग्यशाળી હોય ને મનુષ્ય અવતાર મળે છે. રામચરિત માનસ કહે છે બડે ભાગ માનુષ તનુ પાવા, અને ભાગવતજી એમ કહે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. આ બહુ દુર્લભ અવતાર છે, સુલભ નથી આ. અને આપણે બધા કહીએ છીએ ને કે 84 લાખ યોનીમાં ફેરા મારીએ ત્યારે સારા કામ કરાય ને તો માણા થવાય. 84 લાખ યોનીમાં જન્મવાનું, મરવાનું, જન્મવાનું, મરવાનું, કેટલી યાતનાઓને. તમને ખબર છે આ દુનિયામાં સૌથી મોટું દુઃખ કયું છે? સુખદેવજી મહારાજને વેદવ્યાસજીએ પ્રશ્ન કર્યો. એને કહ્યું કે તું લગ્ન કરી લે, સંસારને સ્વીકારી લે. અને ત્યારે સુખદેવજી મહારાજે મહર્ષિ વેદવ્યાસને કહ્યું, પિતાશ્રી, મારે આ સંસારને નથી સ્વીકારવો, કારણ આ સંસારને સ્વીકારી અને મારે કર્મો કરી અને જન્મવાનું, મરવાનું, જન્મવાનું, મરવાનું. આ દુનિયામાં, આ ધરતી ઉપર સૌથી મોટામાં મોટું જો કોઈ દુઃખ હોય ને તો એ જન્મ અને મરણ છે. સૌથી મોટું દુઃખ જન્મ અને મરણ છે. કારણ 9 માસ સુધી માના ઉદરમાં રહેવાનું, મળમૂત્રા એની મધ્યમાં રહેવાનું, ગુંગળાવાનું, અને અંતે જ્યારે મૃત્યુ પામવાનું હોય ત્યારે કેટલી વેદનાઓ થાય. પિતાશ્રી, જન્મ ને મરણ બહુ મોટું દુઃખ છે. મારે સંસાર નથી સ્વીકારવો. મને તો કેવલ ભગવદ કૃપા, ભગવદ ગુણાનુવાદ ગાવા દો. ભગવદ ગુણા, ભગવદ નામ લેવા દે. મનુષ્યત્વ મળે આપણને. મનુષ્યત્વ એટલે શું? આજે મનુષ્યત્વ એટલે શું? હું અમુક યાત્રાઓ તમને વિસ્તારથી કરાવીશ અને અમુક યાત્રાઓ તમને માત્ર દર્શન કરાવીશ. મનુષ્યત્વ એટલે શું? તો મનુષ્યત્વ એટલે પહેલી વાત છે માનવ ધર્મ. માનવ ધર્મ, મનુષ્યોચિત કૃત્ય, માનવ સ્વભાવ, માનવતા, આ મનુષ્યત્વ છે. માત્ર મનુષ્યનો આ શરીર મળવાથી મનુષ્ય થઈ નથી જવાતું. યાદ રાખજો, માત્ર ને માત્ર આ શરીર મળવાથી મનુષ્ય નથી થઈ જવાતું. આ મનુષ્ય શરીરમાં આવ્યા પછી આપણો સ્વભાવ પણ મનુષ્યને લાયક હોવો જોઈએ. આપણું કૃત્ય પણ ઉચિત હોવું જોઈએ, મનુષ્યોચિત કૃત્ય હોવું જોઈએ. આપણો ધર્મ માનવ તરીકેનો હોવો જોઈએ. ને કે ઘણી વખત આપણને કોઈ નથી કહેતું એલા ભાઈ માણા થાને, તો હું આમાં પશુ દેખાતા છું. શરીર તો માણસનું છે, છતાં પણ એને આપણને ક્યારેક કોઈ ટકોર કરી જાય છે, એ ભાઈ માણસ થાને.
શું કામ? એને શરીર માણસનું મળ્યું, સ્વભાવ માણસનો ન રહ્યો, એટલા માટે કોઈકે ટકોર કરી મનુષ્ય થતું. એકવાર એક મહાત્માજીની સભા ચાલતી હતી, બહુ મોટી મેદની ભરી હતી, અને મહાત્માજીએ પ્રવચનમાં કહેતા કહેતા એક વાત નીકળી અને કહ્યું કે હે ભાઈઓ, એ સાંભળો, તમે સાંભળો બધા. ભગવાને કૃપા કરીને મનુષ્ય અવતાર આપ્યો છે ને, તો જીવન સારું જીવજો, માણસ તરીકેનું જીવન જીવજો, નહીં તો મર્યા પછી બીજી યોનિમાં જન્મ થશે ને તો બહુ યાતના ભોગવવી પડશે. વાત એ સાચી છે. આ જન્મના કર્મને લઈ અને આપણો આવતો જન્મ નક્કી થાય છે. પણ એક આટલી બધી મોટી મેદની હતી તો એમાંથી એક વળી થોડુંક વધારે પડતું ભણેલો માણસ ઊભો થયો અને એણે મહારાજના પ્રવચનને રોક્યું અર્ધવચમાંથી. એ મહારાજ ઉભા રહ્યો. બોલો ભાઈ, શું થયું? તો કહે છે, તમે એમ કહો છો કે સારું જીવન જીવજો, નહીં તો આવતી બીજે જન્મ તમારો બીજી યોનિમાં થશે તો દુઃખ થશે. પણ મેં તો એવું સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય. પેલા મહાત્માજી કીધું, ભાઈ તમારી વાત સાચી છે, માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય છે. તો પેલા માણસે ફરી પાછો વિરોધ કર્યો, તો તમે હમણાં કહ્યું ને કે સારું જીવજો, ન કે મર્યા પછી પશુ થશો. તો હું ક્યાં ખોટું કહું છું? માણસ મરે તો બીજો જન્મ માણસ નો થાય. થોડુંક લેસનમાં છે, સમજાય છે મારી વાત? માણસ મરે તો બીજો જન્મ માણસનો થાય છે. માત્ર શરીર માણસનું છે, આપણે તો સ્વભાવથી તો પશુ બની ગયા હોઈએ, પછી ક્યાંથી આપણો જન્મ બીજો માણસનો થાય? વાલા, માણસ મરે તો માણસ થાય. પેલા માણસ મરવો તો જોઈએ. માટે જીવન મનુષ્ય જ નહીં રાખો. માનવ ધર્મને સાચવજો, માનવ સ્વભાવને સાચવજો. તો ભગવદ કૃપાથી આપણને મનુષ્યત્વ મળ્યું. આ મનુષ્યત્વ મળે પછી આપણને આ જીવનમાં મુમુક્ષુત્વની તરસ જાગે છે. મુમુક્ષુત્વમાં એટલે કે મુક્તિની તરસ જાગે. મુક્તિની તરસ એટલે હું? ભગવાનની તરસ લાગી. માણસને તરસ જાગે, અને તરસ જાગશે ને તો કદાચ એ તરસને લઈ અને મુક્તિ મળી પણ જાય. પણ આપણે તો ભગવાન પાસે મુક્તિ ક્યાં માગીએ છીએ? આપણે તો બધું માગીએ બંધન. એકવાર એક મોટા શહેરમાં રાષ્ટ્રપતિનો એક પ્રોગ્રામ હતો, કાર્યક્રમ, અને એ રાષ્ટ્રપતિએ કાર્યક્રમને સંપન્ન કર્યા પછી એ શહેરમાં આવેલી એક મોટી જેલની મુલાકાતે ગયા. ત્યાં એક કાર્યક્રમ રચાયો અને બધા કેદીઓ સામે બેઠા હતા, અને એમાં રાષ્ટ્રપતિએ એવું કહ્યું કે ભાઈ, તમારી કોઈ આશાઓ હોય તો મને કહો, તમારી કોઈ અપેક્ષાઓ હોય તો મને કહો. આજે હું તમારી અપેક્ષાઓને સંપન્ન કરવાના પ્રયત્નો કરું. તો લોકોએ શું માંગ્યું ખબર છે? કોઈકે ઊભા થઈને કહ્યું, સાહેબ જરાક જમવાનું સારું કરાવી દો ને, આમાં જમવાનું થોડુંક સારું નથી આવતું. સારું, જમવાનું સારું થઈ જશે. સાહેબ ઠંડી બહુ લાગે છે ને એટલે એક બ્લેન્કેટની કંઈક વ્યવસ્થા કરાવો ને ઓઢવાની. સાહેબ એક ઓઢવાની વ્યવસ્થા કરાવી દીધી. સાહેબ અમે જે ઓરડીમાં રહીએ છીએ ને એમાં બહુ અંધારું છે ને એનો કલર ને બધું ઉખડી ગયું છે, જરા તમે કલર ને બધું રોગાન કામ કરાવી આપો ને. રોગાન કામ કરાવી આપો. એક માણસ ઉભો થયો અને કહ્યું, સાહેબ તમે કહો છો ને કે બધું અમે માગીએ બધું થશે, અમે માગીએ બધું કરાવી દેશો, તો એક કામ કરો ને સાહેબ, મને આ જેલમાંથી મુક્તિ આપી દો ને.
તમે વિચાર કરો, રાષ્ટ્રપતિ પાસે આટલા બધા કેદીઓમાંથી એક માણસ એમ કહ્યું કે મને જેલમાંથી મુક્તિ આપી દો ને, અને રાષ્ટ્રપતિએ એના સ્વભાવને લઈ, એના વર્તનને લઈ અને એને મુક્ત કરી દીધો. એમ આપણું બધાનું આવું જ છે. મુમુક્ષત્વની તરસ લાગે છે, પણ પરમાત્મા પાસે જઈને માગીએ, દીકરા આપો, દીકરી આપો, પૈસો આપો, ગાડી આપો, બંગલા આપો, કોઈ એમ કીધું મને મુક્તિ આપી દો? આપણે બધા કેદીઓની જેમ, કેદીઓ નક્કી જ કર્યું આપણે અહીંયા ખાવાનું સારું મળી જાય પછી બહાર જવું શું કામ જોઈએ? એમ આપણે બધા કેદીઓની જેમ ભગવાન પાસે બધું માગ્યા કરીએ છીએ. મુક્તિની તરસ ન લાગી વાલા. મનુષ્યત્વમ મુક્ષુત્વમ. પણ જેને મુક્તિની વાતને બતાવી એ માણસને મુક્તિ મળી જાય છે. પરમાત્મા તો મુક્તિનો દેનારો છે. પણ અગત્યની વાત હવે તમને કહું, ભગવાન માણસ બનાવે, મુમુક્ષત્વની તરસ લાગે, પણ તરસ લાગે તો કોઈ પાણી પીવડાવવા વાળો વ્યક્તિત્વ તો હોવું જોઈએ ને આપણી પાસે. આ કોણ? તો કહે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો સંગ થાય તો મને ને તમને કોઈ સદગુરુ મળે, એને સદગુરુનો સંગ થાય, અને એ સદગુરુના સંગથી મને ને તમને મુક્તિ મળે, પરમાત્માનું નામ મળે. પરમાત્મા મુકુંદની ઈચ્છા, પરમાત્મા મુકુંદને આપણે ગાઈએ. સદગુરુ દ્વારા આપણને સતની પ્રાપ્તિ થાય છે. આ મુકુંદ એટલે શું? મુક્તિ અને ભુક્તિ બે વસ્તુ આપે એનું નામ છે મુકુંદ. મુક્તિ અને ભુક્તિનો બેયનો દાતા છે ભગવાન મુકુંદ. બધી જ વસ્તુઓને આપણે, આપણા હિતની વસ્તુઓને આપે એ મુકુંદ છે. આપણને આપેલી વસ્તુઓ આપણને નથી પ્રાપ્ત થઈ એ વસ્તુ પણ આપે. આપેલી વસ્તુઓનું જે ભગવાન આપણને એનું રક્ષણ કરે. ભગવાને ગીતાજીમાં કહ્યું, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાને ગીતાજીમાં લખ્યું, એક શબ્દ અહીંયા વાપર્યો, નિત્યયુક્તાનામ, નિત્યાભિયુક્તાનામ. નિત્યાભિયુક્તા નામનો અર્થ શું? સંસ્કૃતનો શ્લોક બોલાઈ જાય, પણ હવે સંસ્કૃતના શ્લોકનું ભાષાંતર, એનો અર્થ તો આપણને ખબર પડવો જોઈએ ને, તો આપણી અંદર ઉતરે. કોઈ સિંગનો એક દાણો આપે, કોઈ ચણા એક આપે, આપણી સામે કોઈ જીંજરા રાખી આવીને આમ રાખી દે, એને જોવાથી આપણી તરસ ન ભાંગી જાય. એ જીંજરામાંથી એ ચણાનો પોપટાને તોડવો પડે, એને ખોલવો પડે, એને મોઢામાં મૂકવો પડે, એને ચાવવો પડે, ને પછી પેટમાં જાય તો આનંદ આવે. એ માત્ર સંસ્કૃતનો શ્લોક ગાવાથી તૃપ્તિ ન મળી જાય, એનું ભાષાંતર, એના ભાવાર્થો કરવા પડે તો આનંદ આવે. તો અહીંયા ભગવાને ગીતાજીમાં એમ કહ્યું, તેષામ નિત્યભેયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. નિત્યાભિયુક્તા નામ. આ નિત્યાભિયુક્તા નામ શું? તો યાદ રાખો, આ ત્રણ વસ્તુનો સમન્વય એ નિત્યાભિયુક્તા નામ છે. કઈ ત્રણ વસ્તુ? તો પહેલી વાત કે જે માણસ સંસારથી વિમુખ થયો છે, સંસારથી વિમુખ એટલે જેનામાં અનન્યતા છે પરમાત્મા પ્રત્યેની, જે સંસારથી વિમુખ થઈ ગયો છે એવી અનન્યતા છે એનામાં, એ. બીજું વાત, કેવળ ભગવાનની જ સમ્મુખ છે એનું ચિંતન છે, પરમાત્માની સામે બેઠો બેઠો ચિંતન કર્યા કરે. એક અનન્યતા, એક ચિંતન, અને છેલ્લું ત્રીજું, સક્રિય અને અક્રિય અવસ્થામાં પણ ભગવદ સેવાના પરાયણ જે રહે છે એવી જેની ઉપાસના છે. આ ત્રણ વસ્તુનો સમન્વય, અનન્યતા, ચિંતન અને ઉપાસના, આ ત્રણ વસ્તુનો સમન્વય એટલે થયું નિત્યાભિયુક્તા નામ. આ ત્રણ વસ્તુનો સમન્વય નિત્યાભિયુક્તા નામ. નિત્યાભિયુક્ત છે આ માણસ. હવે રહ્યો શબ્દ છેલ્લો, બહુ સુંદર મજાનો ભગવદ્ ગીતાનો શબ્દ, યોગક્ષેમમ વહામ્યહમ. યોગક્ષેમમ વહામ્યહમ.
અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી એ યોગ છે, અને પ્રાપ્ત સામગ્રીની રક્ષા કરવી એ ક્ષેમ છે. આનો અર્થ એ છે કે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવામાં જે યોગનું વહન કરે છે, અને પ્રાપ્તિ ન કરવામાં પણ યોગનું વહન કરે છે. યોગ એટલે શું આપને કહું, આપણે જે જરૂરિયાત છે એની પ્રાપ્તિ કરાવે એ પણ યોગ છે. આપણે જરૂર નથી છતાં પણ આપણે જેની પાછળ પડ્યા રહીએ છીએ એને અપ્રાપ્ત કરાવી દે એ પણ યોગ છે. આપણી પાસે હોય એ વસ્તુ આપણને વધારે પડતી દુઃખી કરતી હોય તો પરમાત્મા એને અપ્રાપ્ત કરાવી દે. આપણે કથામાં આવ્યા હોઈએ અને કથા સાંભળતા સાંભળતા મન વિચલિત થાય અને આપણે ખીચામાંથી કે પર્સમાંથી મોબાઈલ કાઢીએ અને આમ બેસી જઈએ. કથામાંથી મન નીકળી ગયું. ઘણા લોકો તો અહીં કથામાં આવીને ગેમ રમ્યો, હા અહીંયાથી વોટ્સએપ કરે, પણ ઈ ટાણે બરાબર ભગવત કૃપાથી બેટરી ઉતરી જાય અને મોબાઈલ બંધ થઈ જાય. શું સમજવાનું? પરમાત્માએ આપણું યોગ કર્યું કે આપણે જે અપ્રાપ્ત વસ્તુ હતી, આપણી પાસે પ્રાપ્ત હતું પણ આપણને આ કથામાં બાધક હતું, તો ભગવાને એનું અપ્રાપ્તિ કરાવી દીધી. પરમાત્માએ જે વસ્તુ પ્રાપ્ત કરાવી છે એ પણ યોગ છે, અને જે આપણી પાસે છે એને પરમાત્માએ અપ્રાપ્ત કરાવી દીધી એ પણ પરમાત્માનો યોગ છે. જેમાં આપણું અહિત છે, પરમાત્મા એ કર્મ કરે છે. પ્રાપ્ત વસ્તુના રક્ષણમાં પણ ભગવાન ક્ષેમ છે, અને અપ્રાપ્ત વસ્તુના રક્ષણમાં પણ પરમાત્મા ક્ષેમ છે. રક્ષા કરે તો પણ ક્ષેમ, અને રક્ષા ન કરે તો પણ ક્ષેમ. આ યોગ ક્ષેમમ વહામ્યહમ. જિંદગીમાં એક વાક્ય લખી રાખો કે પરમાત્મા જે કાંઈ કરે છે ને એ મારા હિત માટે કરે છે. બસ હરિ જે કરશે મમ હિતનું એ ભરોસો કદી જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક એ નિશ્ચય કદી બદલાય નહીં. પરમાત્મા મારો રક્ષક છે એ નિશ્ચય ન બદલાય વાલા. તો એવું આ પરમાત્માનું આ ભાગવત. આજ ભાગવતનો પ્રથમ દિવસ છે, અને પ્રથમ દિવસમાં આજે ભાગવતનું મહાત્મ્ય હોય છે. ભાગવતજીનું મહાત્મ્ય, મહાત્મ્યનો અર્થ છે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. આ ગ્રંથને સાંભળવાથી શું મળે? પણ ગ્રંથના આરંભમાં ભગવાનને મંગલાચરણ કર્યું. મંગલાચરણ કર્યું ભગવાનનું, અને જીવનમાં હંમેશા મંગલ આચરણ કરો. મંગલાચરણનો અર્થ છે મંગલનું આચરણ. મંગલાચરણ કર્યું, અને એ મંગલાચરણમાં ભગવાન કૃષ્ણને વંદન કરતા. આ ભાગવતનું મહાત્મ્ય ભાગવતમાં નથી આપ્યું. પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયનું આ ભાગવતનું મહાત્મ્ય છે. કારણ કે ભાગવતજી પોતે જ પોતાના ગુણાનુવાદ ન ગાઈ શકે. પોતાનો મહિમા માણસ પોતે ગાય તો કેટલા અંશે વ્યાજબી છે. હું મારું જ તમને કહું, હું એમ કીધા કરું બધાને કે હું બહુ કથા હારી વાંચું છું, બહુ કથા હારી વાંચું છું, તો લોકો વિચાર કરે કે ભાઈ આમાં કેટલું હોય. અન્યત્ર જ્યારે વાતો થતી હોય ત્યારે બી એનો પ્રભાવ
કંઈક જુદો હોય છે. આ ભાગવતજીને મોટું બનાવ્યું, મહાપુરાણ બનાવ્યું પદ્મપુરાણ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल. हीरा मुख से ना कहे कि लाख हमारा मोल, बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल. તો આ પદ્મ પુરાણ અંતર્ગત આ શ્રીમદ ભાગવત મહાત્મ્યનું પ્રારંભ, અને પ્રારંભમાં ભગવાન કૃષ્ણને વંદન કરતા મહર્ષિ વેદવ્યાસ લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. સત, ચિત અને આનંદ રૂપ પરમાત્મા છે. સત સ્વરૂપ તમને ક્યાં જોવા મળે છે? પરમાત્માનું. તો સત સ્વરૂપ તમને પરમાત્માનું જોવા મળે છે ભગવાન દ્વારિકામાં. દ્વારકામાં પરમાત્મા ઐશ્વર્ય યુક્ત સત સ્વરૂપનું દર્શન કરાવે છે ભગવાન. પરમાત્માનું ઐશ્વર્ય તમે જુઓ. સતનું દર્શન દ્વારિકામાં. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે જ્ઞાન. તો પરમાત્માનું જ્ઞાન સ્વરૂપ ક્યાં? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનને ગીતાનું જ્ઞાન ઉપદેશ આપ્યો ભગવાને. સત સ્વરૂપ દ્વારિકામાં, ચિત્ત સ્વરૂપ કુરુક્ષેત્રના મેદાનમાં, અને આનંદ સ્વરૂપ પરમાત્મા વૃંદાવન ધામમાં આનંદ સ્વરૂપમાં બિરાજમાન છે. ભગવાન આનંદના રૂપ છે.